શ્રી શિવ મહાપુરાણમાંથી દેવોએ શિવને પ્રસન્ન કર્યા. દરેક દેવો અને બ્રહ્મા વિષ્ણુ શિવ પાસે ગયા. પછી તેણે શિવજીને નમસ્કાર કરીને કહ્યું કે હે મૃત્યુને જીતનારા, 3 ગુણોવાળા, ત્રણેય ગુણોથી પર, સૂર્ય ચંદ્ર અગ્નિરૂપ 3 નેત્રવાળા, સર્વ કારણોના કારણ આપણે નમસ્કાર હજો. હે મહેશ્વર, બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આદિ દેવો મુનિઓ અને સર્વ જીવો આપથી જ ઉત્પન્ન થયા છે. આપે જગતનું ધારણ પોષણ કરવા માટે અષ્ટરૂપ સૂર્ય ચંદ્ર પવન અગ્નિ જળ આકાશ પૃથ્વી અને આત્મા ધારણ કર્યા. તેથી અષ્ટમૂર્તિ કહેવાઓ છો. આપણા ભયથી વાયુ વાય છે, અગ્નિ અને સૂર્ય તપે છે અને મૃત્યુ સર્વ તરફ દોડી રહ્યું છે. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ અધૂરો રહ્યો છે, તેનો આપ ઉદ્ધાર કરો. ભગદેવને નેત્રો, પુષ્યાને દાંતો, ભૃગુને દાઢી મૂછ પાછા આપો. હે દયાળુ, દક્ષને પુનર્જીવિત કરો અને જેના શરીરો ભગ્ન થઈ ગયા છે તે સાજા કરો. યજ્ઞમાં આપણો જે ભાગ રહ્યો છે એ પૂર્ણ રીતે પ્રાપ્ત થાવો. તેમની સ્તુતિ સાંભળી ને પરમેશ્વર શંકર પ્રસન્ન થયા અને દેવોને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તમારા પર મને પ્રીતિ છે, એટલે તમે માગો છો એ પ્રમાણે બધું થશે. દક્ષ જીવિત થશે, પણ તેનું મુખ બકરાનું થશે. સૂર્યના નેત્રો દ્વારા ભગદેવ જોશે. પુષાદેવ યજમાનના દાંત વડે ખાશે. ભૃગુને બકરાની દાઢી મૂછ ભલે ઉગતી અને દેવોને તેના ભાંગેલા અંગ પ્રાપ્ત થશે. એ પછી બધા દેવોએ શંકરનો જય જયકાર કર્યો.